નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા। આજે 26મી એપ્રિલ 2026નો દિવસ છે। લગભગ પોણા મહિનાથી ચાલતું ઇલેક્શન કેમ્પેન આજે બધું જ પૂરું થઈ ગયું છે। ચૂંટણી, આમ તો આખી ચૂંટણી દરમિયાનની સતત દોડધામ, સતત પેનિક મોડમાં હોઈએ, એ બધા જ પરિબળો પૂરા થઈ ગયા છે અને આજે મતદાન થઈ ચૂક્યું છે અને જરાક રિલેક્સ મોડમાં આપણે વાતો કરી રહ્યા છે। તો સૌથી પહેલા તો ગુજરાતના સૌ મતદારોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર। જે કોઈ પણ વ્યક્તિઓ મત આપવા માટે ગયા છે, ચાહે કોઈ બી પાર્ટીને મત આપ્યો, પરંતુ જેમની આંગળી ઉપર આ નિશાન લાગ્યું છે, એ બધા જ મતદારોનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। આ વખતની ચૂંટણી એ ગુજરાતના ઇતિહાસની સૌથી, એમ કહેવાય કે ક્રૂર ચૂંટણી હતી, ક્રૂર। કેમ કે સૌથી પહેલો પ્રયત્ન વિરોધ પક્ષની અંદરથી કોઈ પણ વ્યક્તિ ઉમેદવારી જ ન કરે એવો ખરાબમાં ખરાબ પ્રયત્ન આ ચૂંટણીમાં ભાજપ અને પોલીસે ભેગા મળીને કર્યો। બીજા તબક્કાનો પ્રયત્ન કે પાર્ટીઓએ ગમે તેમ કરીને ઉમેદવાર ઊભો રાખ્યો, તો પોલીસ અને ભાજપે ભેગા મળીને ઉમેદવારો ફોર્મ પાછું ખેંચી લે એના માટે જબરજસ્ત દાદાગીરી, ગુંડાગીરી, પાકિસ્તાનને પણ શરમાવે એવી હલકાઈ કરી। એમાં પોલીસે પણ ભાજપના સાથે ખભે ખભો મિલાવીને કામ કર્યું। ત્રીજી હલકાઈ કે કેટલાક ઉમેદવારોએ ફોર્મ પાછું ન ખેંચ્યું, કેટલાક ઉમેદવારોને ફોર્મ ભરવા જ ન દીધું, ભર્યું તો એનું ફોર્મ રદ કરાવવાની કોશિશ કરી, રદ ન થયું તો પાછું ખેંચાવવાની કોશિશ કરી। જે ફોર્મ પાછું ન ખેંચાયું એ ઉમેદવારોને ચૂંટણી પ્રચાર ન કરવા દેવા માટે થઈ ગુંડાઓ મોકલ્યા। એ ઉમેદવારોના, અનેક ઉમેદવારોના પરિવારને એરેસ્ટ કરવામાં આવ્યા, ખોટી એફઆઈઆરો કરવામાં આવી, પોલીસ સ્ટેશને બોલાવી કલાકો સુધી બેસાડી અને ધાકધમકી કરવામાં આવી। આ આખી ચૂંટણીની અંદર ભાજપના નેતાઓ, ગુંડાઓ, પોલીસ, ગોદી મીડિયા, ગોદી યુટ્યુબ, સમાજના કહેવાતા આગેવાનો અને શુક્રાચાર્યો, આ બધા જ લોકોએ ભેગા મળી અને આખી ચૂંટણીને જાણે કે આખું અનૈતિક કામ કરવાનું પર્વ આવ્યું હોય, હિંસા કરવાનો તહેવાર આવ્યો હોય, એવી રીતે આ લોકોએ આખી આ ચૂંટણી કરી અને સૌથી પહેલા 700 જેટલા ઉમેદવારોને બિનહરીફ કરવાનું પાપ કર્યું। બીજી વાત કે ચૂંટણીના છેલ્લા દિવસોમાં ભયંકર ગોદી મીડિયા, હિન્દુ મુસલમાન પાકિસ્તાન કબ્રસ્તાન, હિન્દુ મુસલમાન કબ્રસ્તાન, હિન્દુ મુસલમાન, છેલ્લા 2 દિવસમાં હર્ષ સંઘવી અને ટીવી ચેનલોએ ભેગા મળી અને જે હિન્દુ મુસલમાન કરવાની કોશિશ કરી, એ બધા જ લોકોએ દેશની અંદર લોકશાહી ખતમ કરવાના પાપના ભાગીદાર બન્યા છે। કેમ કે આ ચૂંટણી આમ આદમી પાર્ટી અને ભાજપના કેટલાક ઉમેદવારો લડે છે તો ઠીક છે, તો બહુ સ્વાભાવિક બાબત છે। મૂળ પ્રશ્ન તો એ હતો ને કે ચૂંટણી એટલા માટે થઈ રહી છે કે દેશમાં લોકશાહી છે, તો લોકશાહી મોટી કે ચૂંટણી મોટી? અને લોકશાહી મોટી કે કોઈ પણ પાર્ટીના 5-25 ઉમેદવારો મોટા? તો એનો જવાબ છે કે લોકશાહી મોટી, ઉમેદવાર મોટો નથી, ચૂંટણી પણ મોટી નથી। ઉમેદવારો અને ચૂંટણી ત્યારે જ આવશે જ્યારે દેશમાં લોકશાહી હશે। અને એટલે આ ચૂંટણીમાં બિનહરીફ કરવા માટે થઈને જે એકદમ હલકામાં હલકી કક્ષાએ ભાજપ અને પોલીસ બંને ગયા, એ ગુજરાતના ઇતિહાસમાં કાળા અક્ષરોએ લખાઈ ગયેલી વાત છે। આટલો હલકો કામ ક્યારેય કોઈ ચૂંટણીમાં નથી થયું, ભાજપની સરકારોમાં પણ નથી થયું। અને પોલીસે જે રીતે ભાજપની દલાલી કરી છે, ગુજરાતના ઇતિહાસમાં આટલી દલાલી મેં ક્યાંય જોઈ નથી। હું પોતે પોલીસમાં હતો, મેં પોતે તે 2 ચૂંટણીઓમાં ચૂંટણી બંદોબસ્ત કર્યો છે। લોકસભા
14ની ચૂંટણીમાં પણ હું પોલીસ કોન્સ્ટેબલ તરીકે સંતરામપુર તાલુકામાં હતો અને વિધાનસભા 2012ની ચૂંટણીમાં હું સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં ચૂંટણી ફરજની અંદર હતો અને બીજા તબક્કાના મતદાનમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં હું રાણીપ ગામની અંદર એક સ્કૂલમાં મારો ચૂંટણી બંદોબસ્ત હતો. એટલે મેં કુલ 3 ચૂંટણી બંદોબસ્ત કર્યા છે પોલીસ તરીકે. મેં પોતે ક્યારેય પોલીસ તરીકે આટલી હદે દલાલી અને આટલી હદે ગુલામી મેં ક્યારેય અનુભવી નથી, જોઈ નથી કે કલ્પના નથી કરી. લગભગ જિલ્લાના એસપી, લગભગ જિલ્લાના આઈજીઓએ દલાલી કરવામાં લગભગ કાંઈ બાકી નથી રાખ્યું. એકદમ દલ્લા કહીએ, દલ્લા કરતા પણ મોટા ઇન્ટરનેશનલ લેવલના દલ્લા બની અને આખી આ ચૂંટણી જાણે ભાજપ નહીં, આઈજી, એસપી, એસઓજી, એલસીબી અને ક્રાઇમ બ્રાન્ચ ચૂંટણીમાં ઊભું હોય એટલી હદે દલ્લા વેડા કર્યા છે. એક નંબરના દલ્લાઓ. મુંબઈના ગ્રાન્ટ રોડ ઉપર જે દલ્લાઓ હોય એને કરતા પણ હલકા દલ્લાઓ આ બધાએ બનીને કામ કર્યું છે આ ચૂંટણીઓમાં. અને મારા શબ્દો જેને કડવા લાગે ને ભલે લાગે, કંઈ વાંધો નહીં. તમારી સત્તા હોય અને તમારી સત્તામાં ગોળી મારી દેવાનું આવતું હોય તો ગોળી મારી દેજો. બાકી દલ્લાઓને દલ્લા જ કહી શકાય. બીજું તો એના માટે પરમ આદરણીય માનનીય દલ્લેશ્વરજી એવું તો કહેવાય નહીં. દલ્લાને તો શું કહેવાનું, દલ્લા. એટલે આ આખી ચૂંટણીમાં બુટલેગરો, ગુંડાઓ, પોલીસ, ભાજપના લફંગાઓ, ગોદી ટીવી વાળા, ગોદી યુટ્યુબ વાળા અને બધાએ ભેગા મળી લોકતંત્રની ચીર હરણ કરવામાં કશું જ કોઈ લિમિટ બાકી નથી રાખી. કોઈ લિમિટ નહીં. એવું નતું કે આ લિમિટ પછી અમે હલકું કામ નહીં કરીએ. હરીફાઈ હાલતી હતી કે ગોદી ટીવી વધારે હલકું કામ કરશે, કે ગોદી યુટ્યુબ વધારે હલકું કામ કરશે, કે ગોદી એસપી હલકું કામ કરશે, કે ગોદી ક્રાઇમ બ્રાન્ચ હલકું કામ કરશે. બધાની વચ્ચે હરીફાઈ હતી કે કોણ વધારે હલકાઈ ભર્યું કામ કરી અને હર્ષ સંઘવી પાસેથી મેડલ મેળવી લે. ગુજરાતના ઇતિહાસમાં હલકામાં હલકું કામ, અધમમાં અધમ કામ, પેલા સુબ્રમણ્યમ સ્વામી, મણિશંકર અય્યરે કીધેલું એવું કામ આ ચૂંટણીમાં હર્ષ સંઘવીના નેતૃત્વમાં થયું છે, જે ગુજરાત ઉપર એક કલંક છે. બીજી વાત કે આટલું થયા પછી પણ આમ આદમી પાર્ટીના સાવ સામાન્ય ગરીબ પરિવારના ઉમેદવારોએ, કાર્યકર્તાઓએ જે ટક્કર લીધી છે એ સલામને પાત્ર છે. બધાને મારી સલામ છે કે એમણે જે ટક્કર લીધી છે દલ્લાઓ સામે, ગોદી સામે, હર્ષ સંઘવીના પગના તળિયા લાંબી જીભે ચાટનારા ગુલામો સામે જે ટક્કર લીધી છે એ ઇતિહાસમાં લખાઈ ગઈ છે. અને આવી ટક્કર લગભગ ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય નથી થઈ. એટલે હું આમ આદમી પાર્ટીના સૌ ઉમેદવારશ્રીઓ, આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાશ્રીઓ, આમ આદમી પાર્ટીમાં જેણે બૂથ લેવલ સુધીનું કામ કર્યું છે એ બધા બૂથ લેવલના અમારા કાર્યકર્તાઓ, ટેબલ ઉપર બેઠા છે એ લોકો, બધા જ લોકોનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે એમણે લોકશાહી બચાવવા માટેનું મહાન કામ કર્યું છે. કેમ કે લોકશાહી રહેશે તો અને તો જ આપણે બધા કંઈક ને કંઈક બોલી શકીશું, કંઈક માંગી શકીશું, કંઈક વિરોધ કરી શકીશું, કંઈક રજૂઆત કરી શકીશું. અને આ ચૂંટણીમાં મુદ્દા શું હતા? હર્ષ સંઘવી એક જ મુદ્દો, હિન્દુ મુસલમાન પાકિસ્તાન, હિન્દુ મુસલમાન, હિન્દુ મુસલમાન. હર્ષ સંઘવી અને ભાજપ આખી પાર્ટીને શરમ આવવી જોઈએ. સહેજ પણ એનામાં સહેજે નાકકાન જેવું હોત તો શરમ આવી જ હોત કે 30 વર્ષ થઈ ગયા તમારી સરકારને. અનેક આપણા યુવાનો ડ્રગ્સના, દારૂના, સાયબર ક્રાઇમના ગેરમાર્ગે દોરાયા છે. ઉંમર નાની હોય, ઉંમર કાચી હોય, રસ્તો જલ્દી મળે નહીં, રોજગારીના વિકલ્પો મર્યાદિત હોય, કંઈક લોભમાં આવીને, લાલચમાં આવીને, કંઈક દેખાદેખીમાં આવીને અવળા રસ્તે આપણા યુવાનો ચડી જાય છે. એને રોકવાની જવાબદારી કોની? મા બાપ તો આ કારમી મોંઘવારીમાં રોજ ટિફિન લઈને જાય ને સાંજે ઘરે આવે ત્યાં સુધીમાં તો કેટલી ઘટના બની જાય છે. હર્ષ સંઘવીએ આખી ચૂંટણીમાં હિન્દુ મુસલમાન, હિન્દુ મુસલમાન, હિન્દુ મુસલમાન, શરમ આવવી જોઈએ. અને શરમ આવતી હોય તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જવું જોઈએ.
કે ક્યાં સુધી તમે આ બધું કરશો? હજારો આપણા હિન્દુઓના છોકરાઓ દારૂ, ડ્રગ્સ, સાયબર ક્રાઇમ, અન્ય પ્રકારના દૂષણો સામે લડી રહ્યા છે. જેનજી જનરેશન ઝેડના યુવાનો એ અત્યારે સ્ટ્રગલ કરી રહ્યા છે આગળ આવવા માટે. એના માટે સરકાર શું કરવાની છે? જેનજી માટે શું કરશે? નવી પેઢીના યુવાનો માટે આઈટી સેક્ટરમાં, અલગ અલગ સેક્ટરમાં સરકાર શું કરવાની છે? એનું કોઈ વિઝન એક પણ સંઘવીના ભાષણમાં નહીં. હિન્દુ મુસલમાન, પાકિસ્તાન મુસલમાન, અને સતત એની અંદર નકલી પેમ્પલેટ છપાવવા, નકલી પત્રિકાઓ, અને ટીવી વાળા એમાં ભેગા. એક નકલી પોસ્ટર ભાજપ વાળો મારી આવે, આખા ગુજરાતમાં 2 પોસ્ટરો જ લાગ્યા હોય ખાલી. એ 2 પોસ્ટર છપાવ્યા ભાજપ વાળા હોય, લગાવ્યા ભાજપ વાળા હોય. અને જેવો ભાજપના કમલમની ઓફિસમાંથી ટોમી, બધી જ ચેનલોમાં આ બધું બતાવો તો હિન્દુ મુસલમાન વાળું, એટલે ટોમી બધા વાવ 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 માલિક 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 કરતા ચોટે. આમ આદમી પાર્ટીએ બેનરો માર્યા છે, નકલી વિડીયો બનાવ્યા, નકલી પત્રિકા, નકલી બેનર, નકલી ઓડિયો, આ બધું જ ભેગું કરીને ભાજપ પાર્ટી ચૂંટણી જે જીતવા માંગે છે. દાખલા તરીકે આપણે એમ સમજીએ કે આ ભાજપે પહેલા તો ફોર્મ રદ કરાવવાની કોશિશ કરી, ફોર્મ પાછા ખેંચાવવાની કોશિશ કરી, ઉમેદવારો પ્રચાર ન કરેની કોશિશ કરી, ઉમેદવારો પર એફઆઈઆર કરી, ઉમેદવારોએ લગાવેલા ઓરિજિનલ બેનર પોસ્ટર ફાડી નાખ્યા, ઉમેદવારોને બૂથ એજન્ટ ન મળે એના માટે દાદાગીરી કરી, મતદાનના દિવસે બોગસ મતદાનની કોશિશ કરી, મતદાનની આગલી રાત્રે ફેક પત્રિકા છપાવી, ફેક પોસ્ટર માર્યા, નકલી ઓડિયો બનાવ્યો, નકલી વિડીયો બનાવ્યા, પોલીસને મોકલી દમદાટી કરી. આ બધું જ કર્યા પછી ભાજપ દાખલા તરીકે જ્યાં જ્યાં જીતશે ત્યાં કામ શું કરશે? તો કે હિન્દુ મુસલમાન પાકિસ્તાન, હિન્દુ મુસલમાન પાકિસ્તાન. બધું જ કર્યા પછી ધારો કે તમે જીતો છો, તો આપણા ગુજરાતના યુવાનો માટે શું વ્યવસ્થા છે? પેપરો ફૂટી જાય છે, એક પણ પરીક્ષા ઠેકાણે લેવાતી નથી, ટાઈમસર પૂરી નથી થતી, ટાઈમસર ચાલુ ન થાય, ટાઈમસર પૂરી ન થાય, એની આન્સર શીટમાં અનેક પ્રકારની ભૂલો નીકળે. તમે 2-5 લાખ રૂપિયા પગાર આપીને સચિવો બેસાડ્યા છે, એ 100 પ્રશ્નોનું એક પેપર વ્યવસ્થિત કાઢી નથી શકતા. માત્ર 100 પ્રશ્નો. આખા ગુજરાતની સરકાર કામે લાગે અને વ્યવસ્થિત 100 પ્રશ્નો નથી કાઢી શકતા. પ્રશ્નપત્ર તૈયાર કરવાનું છે કે જેનો આખા ગુજરાતમાં એક જ જવાબ હોય, એવો એક પ્રશ્ન નથી કાઢી શકતા. અને કોઈ પણ ભોગે ગુંડાઓ મોકલી, પૈસા મોકલી, ભજીયા ખવડાવી, દારૂ પીવડાવી, પોલીસ મોકલી, દલ્લા મોકલીને ચૂંટણી જીતવીશ. પણ જીતી ગયા પછી એક સારું પેપર તો કાઢીને બતાવો કે જેમાં એક પણ માર્ક્સની ભૂલ ન હોય, તમારે તમારો સવાલ રદ ન કરવો પડે. આખા ગુજરાતની સહકારી મંડળીઓમાં જેમ ફાવે એમ કૌભાંડો થાય, જેમ ફાવે તેમ. જિલ્લા સહકારી બેંકોમાં ભાજપના 1 નંબરના ચાપલુસો બેસાડ્યા છે, અને એ લોકો પોતાના મળતિયાઓને મોટી મોટી લોનો ઓછા વ્યાજે આપી દેશે, અને ખેડૂતો પાસેથી જબરજસ્તીથી પૈસા વસૂલવાની કોશિશો બધા જ જિલ્લા સહકારી બેંકોમાં થઈ રહી છે. કોઈ પણ ભોગે ચૂંટણી જીતીને કામ શું કરવાના છો એ તો ક્યારેક કયો. ગુજરાતના લગભગ ગામડાઓની ગ્રામ પંચાયતોની પરિસ્થિતિ બિલકુલ સારી નથી. તલાટી ક્યાંય મળે નહીં. દાખલા કઢાવવા માટે લોકોને એમ થઈ જાય કે આના કરતા તો મરી જવું સારું, એટલા ધક્કા. અને સરકારી માણસો બાના કાઢવામાંથી ઊંચા આવતા નથી. તમે કોઈ પણ કામ લઈને એની પાસે જાઓ એટલે એની પાસે બાનું તૈયાર જ હોય. ગમે તે કામ લઈને જાઓ, લીગલ કામ લઈને જાઓ, તો પણ સરકારી ઓફિસોમાં બાનું તૈયાર જ હોય. સર્વર નથી, કોમ્પ્યુટર નથી, પ્રિન્ટર નથી, સાહેબ નથી, માણસ નથી, ચૂંટણી ચાલુ છે, બંદોબસ્ત છે, ઉપરથી મનાય છે, પરિપત્ર નથી, અમે નહીં કરી દઈએ, તમે આમ જાઓ તેમ જાઓ. તો તમે ભાજપના લોકો ચૂંટણી જીત્યા પછી કરશો શું એ તો ક્યારેક કયો. 30 વર્ષથી તમારી સરકાર છે, હજુ જીતવું છે, પાછું ગુંડાગીર્દી કરીને જીતવું છે. અને આ વખતે હું ગુજરાતભરના લોકોને 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે ભાજપ તો ભાજપ, એ તો રાજકીય પક્ષ છે. નાગાઈ કરે, ગુંડાગીર્દી કરે, હલકાઈ કરે, એ તો એક વખત એવું લાગે કે ભાઈ હવે છે જ હલકા માણસોની પાર્ટી, છે જ લુખા લફંગા તોડબાજો બુટલેગર બળાત્કારીઓ માફિયાઓની પાર્ટી, એટલે તો એ જ કરવાના છે.
પણ પોલીસે જે દલાલીની હદ વટાવી છે એ મને એટલું બધું અંદરથી દુઃખ લાગે છે કે આટલી હદે દલાલી ન હોવી જોઈએ. હર્ષ સંઘવીને સામે ચાલીને પગના તળિયા લાંબી જીભે ચાટી જાય એટલું જ બાકી રાખ્યું છે ખાલી. અનેક એસપી, અનેક જિલ્લાના, અનેક આઈજી, અનેક ડીવાયએસપી આ જ ધંધો કરે છે ઓફિસમાં બેસીને. કે હર્ષ સંઘવી એવું કે બેટા મસાજ કરી દે તો પગના તળિયે, તો હાથેથી નહીં, ચાટીને મસાજ કરે એટલું બાકી રાખ્યું છે. કેમ કે હર્ષ સંઘવી આ લોકોને પૈસા કમાવાની છૂટ આપી દીધી છે કે દલાલી કરો અને તમારા જિલ્લામાં બેફામ દારૂ, ડ્રગ્સ, જુગાર, રેતી ચોરી, વાહન ચોરી, લાઇટ ચોરી થવા દો. એટલે બધા જ એસપી, એલસીબી, ક્રાઇમ બ્રાન્ચના મોટા ભાગના લોકો બેફામ પૈસા કમાય છે. બેફામ એટલે એની કોઈ સીમા નથી. તમામ પ્રકારના 2 નંબરના ધંધામાંથી અબજો રૂપિયાની કમાણી આ પોલીસના લોકો કરી રહ્યા છે. જેમાં એસપી નો હપ્તો હોય, એલસીબી નો હોય, એસઓજી નો હોય, ક્રાઇમ બ્રાન્ચ નો હોય, આ બધાના હપ્તા હોય. બદલામાં આ લોકોએ શું કરવાનું? બદલામાં આ લોકોએ ભાજપની ગુલામી, દલાલી કરવાની, દર ચૂંટણીઓમાં મત અપાવવાના. એટલે એક પ્રકારે પોલીસ નથી, ભાજપનું પોલીસ સેલ છે. આવે ને યુવા મોરચો, મહિલા મોરચો, એમ ભાજપનો પોલીસ મોરચો છે. આ સરકારની પોલીસ નથી, જનતાની પોલીસ નથી. ભારતીય જનતા પોલીસ મોરચો, ભારતીય જનતા એલસીબી મોરચો, ભારતીય જનતા એસપી મોરચો, આ બધા એના દલ્લાઓ છે એક નંબરના. ગુજરાતની જનતાને એક જ વિનંતી છે કે આ બહુ અયોગ્ય છે. વધારેમાં વધારે તો શું થશે કે ગોપાલભાઈ અને એની પાર્ટી હારી જશે. પણ પોલીસે જે દલાલી ચાલુ કરી છે ભાજપની, કાલ કોઈ સામાન્ય માણસને પોલીસની જરૂર પડશે તો કેવી રીતે એને મદદ મળશે? અમે હારી ગયા તો હારી ગયા, કઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ. અમને કોઈ ખાઈ નથી જવાનું, અમને કોઈ તું તારી નહીં કરે, અમને કોઈ કઈ બટકા નહીં ભરી જાય. પણ પોલીસ આટલી હદે હર્ષ સંઘવીની ગુલામી કરે, દલાલી કરે, તો જનતાને જ્યારે પોલીસનું કામ પડે ત્યારે પોલીસ કેવી રીતે કામ કરશે? તો આ તો જનતાનું નુકસાન થઈ રહ્યું છે. એટલે હું બધાને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે જ્યાં ક્યાંય પણ પોલીસનું ખોટું દેખાય ને, બિલકુલ ડર્યા વગર વિડીયો ઉતારવાનો ચાલુ કરીને ફેસબુક પર ને વોટ્સએપ પર ચડાવો. જ્યાં ખોટું દેખાય બેફિકર વિડીયો ઉતારો. બીજી રીતે આ નહીં સુધરે. અને હું આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તા આગેવાનોને એક નમ્ર નિવેદન કરું છું કે આપણને જે કાંઈ લોકોએ મત આપ્યા છે એ આપણને અભિમાન કરવા માટે નથી આપ્યા, એ આપણને અહંકાર કરવા માટે નથી આપ્યા. ભલે હારી જાય કે જીતી જઈએ, પણ જે કાંઈ લોકોએ આપણને આશીર્વાદ આપ્યા છે એ વિનમ્ર બનવા માટે આપ્યા છે, સંયમી બનવા માટે આપ્યા છે. જે લોકોએ આપણને મત આપ્યા છે એ જીતી જઈએ તો એ મત આપણને કામ કરવા માટે, લોકોને ઉપયોગી બનવા માટે, મદદરૂપ બનવા માટે, એમની વાત સાંભળવા માટે આપ્યા છે. ક્યાંય પણ આવેશમાં આવીને, આક્રોશમાં આવીને, ખૂબ ઉત્સાહમાં આવીને ભાજપના માણસો વિશે જેમ ફાવે તેમ બોલવું ન જોઈએ. ભાજપની અંદર મોટા ભાગના લોકો ચોર ચપાટા, લુખા લબાડા ચપાટાઓ બધા ભર્યા છે, એ વાત એકદમ વ્યાજબી છે. પણ આપણે બધાએ લોકોની લાગણી જીતવાની છે, લોકોનો પ્રેમ જીતવાનો છે. અને આખા ગુજરાતની જનતાએ હવે પછીથી દલ્લા બની ગયેલા પોલીસ ઉપર ખૂબ ધ્યાન આપવાનું છે. હું પણ ધ્યાન આપીશ હવે, બધાએ આપવાનું છે. જ્યાં દલ્લા દેખાય ત્યાં વિડીયો ફરજિયાત ઉતારી લેવાનો. બહુ તો શું કરી લેશે? ફાંસીએ ચડાવી દેશે, ગોળી મારી દેશે, શું કરી લેશે? અને આખા ગુજરાતની જનતા જ્યારે દલ્લાઓને ખુલ્લા પાડતી થઈ ગઈ હશે ત્યારે હજારો લોકોને કઈ ફાંસીએ ચડાવશે? એટલે જે નિષ્ઠાવાન છે, ઈમાનદાર છે, જે લોકો શ્રેષ્ઠ કામ કરે છે, સંવિધાનને ધ્યાને રાખીને કામ કરે છે, એને 2 હાથે સલામ મારવાની છે. પણ જે હર્ષ સંઘવીના પગના તળિયા લાંબી જીભથી ચાટે છે એવા દલ્લાઓને વિડીયો બનાવીને ખુલ્લા પાડવા એ આપણે બધાએ કરવાનું છે. હું આજે ફરી એક વખત ગુજરાતની જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમણે અમારી ઉપર ખૂબ સારો વિશ્વાસ મૂક્યો છે. અનેક જગ્યાથી સારા સમાચારો આવી રહ્યા છે. અને બીજી વાત કે આમ આદમી પાર્ટીએ ગુજરાતભરના લોકોને એક નવો વિકલ્પ આપ્યો છે, નવ યુવાનો આપ્યા છે. અનેક અમારા યુવાનો જિંદગીમાં પહેલી વાર ચૂંટણીમાં ઉભા રહ્યા. એ રાજનીતિ શીખે છે, રાજનીતિની અંદર કેવી રીતે આગળ વધવું, પાર્ટીમાં કેવી રીતે કામ કરવું, ચૂંટણી કેવી રીતે લડવી, ટીમ વર્કમાં કેવી રીતે જોડાવું, પ્રચાર કેવી રીતે કરવો, લીગલ પ્રોબ્લેમ આવે કોઈ ફોર્મ્સમાં, ફોર્મ રદ કરવામાં, ચૂંટણી દરમિયાન, મતદાન દરમિયાન, તો લીગલ ચેલેન્જીસ, કાયદાકીય પડકારો સામે કેમ લડવું,
એ બાબત અનેક યુવાનો શીખી રહ્યા છે. તો એ કેટલી ઉત્તમ વાત છે કે આપણા અનેક નવયુવાનો, નવી પેઢીના જેનજી યુવાનો એ આ બધું શીખશે. ભાજપ કે કોંગ્રેસ તો આપણને હિન્દુ મુસલમાન સિવાય બહાર આવવા દેવા માંગતી નથી. કેજરીવાલની આમ આદમી પાર્ટી આપણા યુવાનોને નેતા બનાવવા માંગે છે. અને નેતા બનવા માટે કેટલું બધું શીખવું પડે. એક કે જે વ્યક્તિ જે જ્ઞાતિનો હોય એ જ્ઞાતિમાં બેલેન્સ કરીને ચાલવું પડે, બધી જ્ઞાતિમાં બેલેન્સ કરીને ચાલવું પડે, પાર્ટીની અંદર બેલેન્સ કરીને ચાલવું પડે, મીડિયાની અંદર બોલતા હોય ત્યારે બેલેન્સ કરીને ચાલવું પડે, ચૂંટણી લડતા હો ત્યારે તમને કાયદાકીય માહિતીનું જ્ઞાન હોવું જોઈએ, પ્રચાર કરતા હો ત્યારે તમને મુદ્દાઓનું જ્ઞાન હોવું જોઈએ કે કયા વિસ્તારમાં કયા મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે. વિરોધ પક્ષ તમારી ઉપર બેફામ આરોપ આક્ષેપ કરે ત્યારે સંયમ કેમ રાખવો, ધીરજ કેમ રાખવી, કેવી રીતે પોતાના કામની અંદર ફોકસ રાખવું એ પણ શીખવાનું છે. આ વખતની ચૂંટણીમાં ગુજરાતભરના જે કાંઈ પણ ગોદી ટીવી વાળા હતા એ બધાને બહુ મોટા પેકેજ ઉપર વિસાવદર મોકલવામાં આવ્યા. અને લગભગ ગુજરાતમાંથી જે દલ્લા ટાઈપના હતા એ બધાએ વિસાવદરમાં જઈ અને ભાજપના હર્ષ સંઘવીએ જે પડીકા આપ્યા હતા, એક એજન્સી રાખી હતી હર્ષ સંઘવીએ, એ એજન્સી બધા જ જે કાંઈ પણ દલાલી કરવા તૈયાર હોય એને ફોન કરીને પૂછતી હતી કે તમારે દલાલી કરવી છે સંઘવીની તો તમારે વિસાવદર જવાનું ને ગોપાલ ઇટાલિયાના વિરુદ્ધમાં અમે તમને જે સેટઅપ આપીએ સેટઅપ પ્રમાણે વિડીયો બનાવીને અપલોડ કરવાનો. ત્યાં અમે ભાજપના માણસો બેસાડ્યા છે અને તમારે આવું પૂછવાનું એટલે ભાજપ વાળા આવો જવાબ આપશે. હર્ષ સંઘવીએ કમસે કમ મારી દ્રષ્ટિએ નહીં તો એ કદાચ 5 કરોડ રૂપિયા માત્ર ગોપાલ ઇટાલિયાનો ખરાબ વિડીયો બનાવવા પાછળ વાપર્યા છે અને અનેક લોકોને ત્યાં મોકલ્યા. તો નેતા બનવા માટે સંયમ કેટલો જોઈએ, ધીરજ કેટલી જોઈએ, મગજની સ્થિરતા કેટલી જોઈએ કે તમે ઉશ્કેરાઈ ન જાઓ, બિનજરૂરી રિએક્ટ ન કરો. હજારો વિડીયો તમારા વિરુદ્ધમાં પેડ વિડીયો બનતા હોય તેમ છતાં ઠંડા દિમાગથી શાંત ચિત્તે સ્થિર બુદ્ધિથી તમે વિચારી શકો એ કળા એ આવડત પણ એક નેતામાં જોઈએ. તો આ બધું શીખવાડે કોણ? અને એટલે મારો એટલો જ બધાને વિનંતી છે કે આમ આદમી પાર્ટીએ ગુજરાતની અંદર નવા નેતાઓ તૈયાર કરવાનું કામ કર્યું છે. ખૂબ અઘરો રસ્તો છે. તમામ પ્રકારની હલકામાં હલકી શક્તિઓ, અનૈતિક શક્તિઓ, દુષ્ટ શક્તિઓ ભાજપ પાસે છે અને અમારી પાસે માત્ર મનની શક્તિ છે, સમાજની શક્તિ છે, સચ્ચાઈની શક્તિ, ઈમાનદારીની શક્તિ, મહેનતની શક્તિ છે. અમારી પાસે બીજું કાંઈ છે નહીં. એટલે હું બધા જ લોકોને નમ્ર નિવેદન કરું છું કે આ ભાજપ જેવી ભ્રષ્ટ પાર્ટીને સબક શીખવાડવા માટે અનેક મોરચા આપણે લડાઈ લડવી પડશે. ઇલેક્શન કમિશન આખું દલાલી કરતું હોય એવું સ્પષ્ટ દેખાય, એકતરફી કાર્યવાહી કરે. ભાજપના અનેક ઉમેદવારોને 3 સંતાનો છે 2005 પછી, તો એના ફોર્મ રદ ન થાય. અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર આજથી 5 વર્ષ પહેલા કંઈક નાની મોટી પ્રાઇવેટ નોકરી કરતા હોય તો એના આધારે ફોર્મ રદ થાય. તો ઇલેક્શન કમિશન ગુલામી કરે, ગોદી ટીવી ગુલામી કરે, ગોદી છાપુ ગુલામી કરે, એલસીબી એસઓજીના દલ્લાઓ ગુલામી કરે અને બધા ભેગા મળી ભાજપને જીતાડવાની એટલે કોશિશ કરે છે કે ભાજપ જીતે તો બધાને પૈસા મળે છે. તો પબ્લિક ક્યાં આવી? આ બધા લોકો ભાજપ માટે કેમ મહેનત કરે છે? ગોદી ચેનલ, ગોદી એસપી, ગોદી ડીવાયએસપી, ગોદી ચૂંટણી પંચ, ગોદી કેટલાક કલેક્ટર ઓફિસના કર્મચારીઓ, ગોદી અન્ય લોકો, આ બધા જ લોકો ભાજપને જીતાડવાની કોશિશ કેમ કરે છે? કેમ કે ભાજપ જીતે તો એમને પૈસા મળે છે. પબ્લિકને શું મળે ભાજપ જીતે તો? એટલે પબ્લિકે પોતાનું હંમેશા વિચારવું જોઈએ. એવી વાત સાથે લોકશાહીની સૌથી ખરાબમાં ખરાબ, ક્રૂરમાં ક્રૂર, ઘાતકીમાં ઘાતકી, અનૈતિકમાં અનૈતિક, હલકાઈમાં હલકાઈ ભરી ચૂંટણી આજે સંપન્ન થઈ છે એ બદલ હું સૌ નાગરિકો, સૌ કાર્યકર્તા, સૌ પાર્ટી, ભાજપ, હર્ષ સંઘવી બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને ભવિષ્યમાં ક્યારેય આવી હલકી ચૂંટણી, આટલી અનૈતિક અને રાક્ષસી ચૂંટણી ન થાય એવી 1000 હાથવાળા ભગવાન શ્રી કૃષ્ણને હું પ્રાર્થના કરું છું. જય શ્રી કૃષ્ણ, જય જય ગરવી ગુજરાત.